ઊંઝામાં મળી આવેલા કમળાના કેસ બાદ પાલિકાએ પાણીપુરીના વેચાણ ઉપર મૂકી દીધો છે પ્રતિબંધ। કમળાના કેસ નોંધાયા બાદ ઊંઝા પાલિકાના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા અને પાડ્યા દરોડા। જ્યાં પૂરી તૈયાર થઈ રહી હતી ત્યાં તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી। અખાદ્ય પૂરીઓ, વાસી બટાકા, દુર્ગંધ મારતા ચણા અને હલકી ગુણવત્તાનું તેલ મળી આવ્યું। પાણીપુરીના નામે બીમારીનું ઘર મળી આવતા પ્રશાસને પાણીપુરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો। જ્યાં સુધી કમળાની સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી લારીઓ પર પાણીપુરી વેચવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી। છેલ્લા 3-4 દિવસથી 5 કમળાના કેસો ડિટેક્ટ થયા। એની અંદર 3 થી 4 કેસોની અંદર એક પાણીપુરીનું રીઝન પકડાયું હતું। એટલા માટે એ જે બનાવનાર છે એની ઉપર અમે રેડ કરી અને ત્યાં અનહાઇજેનિક જે હતું બધાનો નાશ કર્યો અને એ વિક્રેતાઓને આજે બંધ કરવાની નોટિસ પણ આપી દીધેલી છે। એટલે આજથી કહી શકાય છે ઊંઝામાં પાણીપુરીની લારી તમામ બંધ રહેશે? હા, બંધ કરાવવામાં આવી છે। ત્યાં આગળ જે પાણી હતું એ ગંદુ પાણી હતું। એના જે બટાકા કે જે ફૂડ જે હતું એ પણ એક ખરાબ પ્રકારનું હતું, જેનો અમારી ટીમ દ્વારા એનો નાશ કરી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ તમામ સર્ચ કરી અને એ લોકોને બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી।